હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે આપણું ઇલેક્શન ઓફ ઇન્ડિયાનું લાસ્ટ લેક્ચર અને આજે જો જલ્દી પતી જાય તો પૂરું થઈ જશે, નહીં તો જેટલું લાંબુ થાય આપણે એટલું કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇલેક્શન્સ ઓફ ઇન્ડિયા આજે આપણે ખતમ કરી જ દઈશું. અને નેક્સ્ટ લેક્ચરથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ઇમરજન્સી અથવા તો કટોકટી અને તેના પ્રાવધાનો. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. કેટલાક ઇલેક્શનની અંદર મેજર ઓફેન્સીસ આપણે જોઈ લઈએ. બીજી વસ્તુ, આ જેટલા પણ છે આઈપીસીના સેક્શન 171B, F, H, I એ તમારે યાદ રાખવાની જરૂર નથી. આ કોઈ પણ તમારે યાદ રાખવાની જરૂર નથી. તો શા માટે છે? તમારે ખાલી યાદ રાખવાની જરૂર છે મેજર ઓફેન્સીસ કયા કયા છે, તે કયા સેક્શનમાં આવે છે તમારે યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામમાં નથી પૂછાવાના, તો ખાલી ફોકટનું મગજનું દહીં કરવાની જરૂર નથી પોતાના. કારણ કે યાદ રાખવા માટે બીજી ઘણી બધી વસ્તુ છે, બીજા પણ ઘણા બધા સબ્જેક્ટ છે જે આપણે યાદ રાખવાના છે. આ બધી નકામી માહિતી નથી કોઈ ઇમ્પોર્ટન્ટ ખાસ. તમારે જે વસ્તુ યાદ રાખવાની છે તે છે કે મેજર ઓફેન્સીસ કયા કયા છે. તો એક છે બ્રાઇબ, એટલે કે ભ્રષ્ટાચાર કરવો, રિશ્વત આપવી, જેને આપણે સાદી ભાષામાં કહીએ તો. ધમકીઓ આપવી સામેવાળા પક્ષને અથવા તો વોટર્સને કે જો તમે અમને વોટ નહીં આપો તો અમે આવું કરી દઈશું, અથવા તો મારી અગેન્સ્ટમાં તું કેવી રીતે ઊભો રહી શકે છે, ઇલેક્શનમાં પોતાનું નામ હટાવી લે નહીં તો અમે આવું કરી દઈશું, એક્સેટ્રા. બીજી વસ્તુ, ઇલીગલ પેમેન્ટ્સ નહીં હોવા જોઈએ કોઈ પણ. તે આપણે જોઈ જ ચૂકેલા છીએ પોતાના એક્સપેન્ડિચરની વાત, કે કંઈ પણ તમે એવું મેન્યુપ્યુલેટ કરો, કંઈ પણ કરો તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની આંખ હંમેશા ખુલ્લી રહેશે. ત્રીજું, ફેલિયર ટુ કીપ ઇલેક્શન એકાઉન્ટ્સ. તો આ છે કેટલાક ઓફેન્સીસ. ઓકે, બીજું ફંડની વાત કરીએ. તમે જોયેલું હશે કે ઘણા બધા લોકો જ્યારે પણ ઇલેક્શન હોય ત્યારે ફંડ આપે છે, ફંડિંગ કરે છે કે હું આ પર્ટિક્યુલર એક પાર્ટીનો સપોર્ટર છું, તો મારે પાર્ટીને સપોર્ટ કરવી છે, મારે એને આપવા છે પૈસા મારી રીતે, કે જેથી તે પોતાનું કેમ્પેન સારી રીતે ચલાવે, તે જીતે. કારણ કે હું ઈચ્છું છું કે તે જીતે, કે મને તેના ઈરાદા નેક લાગે છે. જો તે જીતશે તો મારું અને દેશનું ભલું કરશે, એક્સેટ્રા. તો ફંડ્સની વાત કરીએ તો પહેલા ફક્ત કેશમાં ફંડ થતું હતું, એટલે કે કેશ હોય, ચેક હોય, આવા અલગ અલગ હતા પ્રાવધાનો. આનાથી પ્રોબ્લેમ એ થતી હતી કે બ્લેક મની હોવાના ચાન્સીસ વધી જતા હતા. પ્લસ બીજું એ પણ કે જો વ્યક્તિ જીતી જાય, ફોર એક્ઝામ્પલ માની લો કે હું કોઈને ફંડિંગ કરું છું, માની લો કે હું કોઈને આપું છું, માની લો હું કોંગ્રેસને આપું છું, ફંડિંગ કરું છું, તો જો કોંગ્રેસ જીતી ગઈ તો મને ફાયદો થશે. પણ જો બીજેપી જીતી ગઈ તો બીજેપીને એટલું ખબર છે કે હું તો ભાઈ બહુ મોટો બિલ્ડર છું, કે તો હું કોઈ બહુ મોટો વ્યક્તિ છું, બિઝનેસમેન, પણ મેં એને રૂપિયા નહીં પહોંચાડેલા હતા, મેં તો સામેવાળી પાર્ટીને રૂપિયા પહોંચાડેલા હતા. તો બની શકે કે એ વ્યક્તિ મારી પાસેથી બદલો લે, એ પાર્ટી જ્યારે આવે ત્યારે પોતાના સત્તામાં, તો મને પ્રોબ્લેમ થઈ ગઈ. તો એવા કેસમાં શું થતું હતું, મારે તો મારું કામ કરવાનું છે, તેથી મારે આમને પણ ફંડિંગ આપવી પડતી હતી, આમને પણ ફંડિંગ કરવી પડતી હતી. એ કેસમાં મારું શોષણ થતું હતું. એટલે આવી રીતનું અંદર ખાને કોઈ પણ આવી રીતનું નહીં બોલે, પણ સમજવાની વાત છે કે આવું થઈ શકે. આપણે તો થઈ શકે એમ જ બોલી શકીએ. તો એને અટકાવવા માટે 2018ની અંદર
2018 ની અંદર એક નવી સિસ્ટમ લાવવામાં આવી જેને કહેવામાં આવ્યું ઇલેક્ટોરલ બોન્ડ. તે સમયના જે આપણા તત્કાલીન ફાઇનાન્સ મિનિસ્ટર હતા અરુણ જેટલી સર, તેમના દ્વારા લાવવામાં આવ્યું અને કહેવામાં આવે છે ઇલેક્ટોરલ બોન્ડ્સ. શું છે આ સ્કીમ? તો સૌથી પહેલી વસ્તુ એ છે કે ઇલેક્ટોરલ બોન્ડની વાત કરીએ તો આ એક પ્રકારે છે કે હવેથી જો મારે આપવું હોય કોઈ પણ પાર્ટીને ડોનેશન, તો હું તેને કેશની છે લિમિટ આપણે આગળ જોઈશું હમણાં જ, પણ જો મારે મોટો એવો જથ્થો આપવો હોય તો મારે તેને ઇલેક્ટોરલ બોન્ડ રૂપે આપવા પડે, ઇલેક્ટોરલ બોન્ડ સ્વરૂપે આપવા પડે. શું છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલી વસ્તુ એ કે ઇલેક્ટોરલ બોન્ડ આપણે ક્યાંથી ઇસ્યુ કરી શકીએ? તો ઇલેક્ટોરલ બોન્ડ આપણે ઇસ્યુ કરી શકીએ બેંક્સમાંથી. કેટલીક માન્ય બેંક છે જેમ કે એસબીઆઈ હોય એ ટાઈપની, કેટલીક બેંક એસબીઆઈ મીન્સ કે એસબીઆઈની સિલેક્ટેડ બ્રાન્ચ, એમ નહીં સમજતા કે એસબીઆઈ છે તેવી જ કોઈ બીજી પણ બેંક હશે જેમ કે બેંક ઓફ બરોડા હોય, આઈસીઆઈસીઆઈ, ના એવું નહીં, એસબીઆઈની જ બેંક પણ સિલેક્ટેડ બ્રાન્ચ, એમ મારો કહેવાનો મીન્સ હતો. ઓકે, તો બેંક્સમાંથી આપણે ઇલેક્ટોરલ બોન્ડ લઈ શકીએ છીએ એસબીઆઈની સિલેક્ટેડ બ્રાન્ચમાંથી. કોણ લઈ શકે? ફક્ત ભારતીયો. ભારતીયો જ ડોનેશન આપી શકે, બહારના વ્યક્તિ નહીં કરી શકે. શા માટે ઓલાવ્યું? તો બની શકે કે આના લીધે બહારનું બ્લેક મની ઇન્ડિયામાં આવે વ્હાઇટ થઈને, અથવા એવું પણ બની શકે કે ટેરરિસ્ટ ફંડિંગ ચાલુ થઈ જાય. કેવી રીતે જોઈશું આપણે આગળ. હું જણાવી દઉં. માની લો કે હું પાકિસ્તાની છું અથવા હું તાલિબાની છું, મારે ઇન્ડિયામાં મારા મોટા મોટા ટેરર એટેક્સને અંજામ આપવાના છે. તો હું તો ઇન્ડિયામાં એક સ્લીપર સેલ તરીકે રહું છું, આ જગ્યા પર એક જગ્યાએ રહું છું. મને પૈસાની જરૂર છે, બોમ્બ્સ, હથિયારો ખરીદવા માટે, લોકોને ભરતી કરવા માટે, તેમને પૈસા આપવા માટે. પણ હું પૈસા ક્યાંથી લાવું? તો બની શકે હું પોતાની કોઈ ઇલેક્શન આવી રીતની પાર્ટી ખોલી લઉં અને મારી જગ્યા પાકિસ્તાનમાંથી હું એમ કહું કે ચાલો મને થોડાક રૂપિયા અહીંયા મોકલી દો ને, ઇલેક્શન આવવાના છે, તે રૂપિયા હું લઈ લઈશ, તે રૂપિયા મને મળી જશે, બ્લેકના વ્હાઇટ મની થઈ જાય, મારું પણ અહીંયા કામ ચાલે, તમારું પણ કામ ચાલે, ભલે આપણે હારી જઈએ, શું ફરક પડે? એ અટકે, એવું ન થાય. એટલે ફક્ત આ એક રીઝન નથી, પણ આ પણ એક રીઝન છે. તો એક આ છે. બીજી વસ્તુ, તેને પણ થતું અટકાવવા માટે, એટલે કે આવું પણ એક વસ્તુ અટકાવવા માટે બીજી પણ એક સિસ્ટમ લાવવામાં આવી જેને કહેવામાં આવે છે કે શું કહેવાય, ફક્ત રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી. રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી, તેને જ ડોનેશન મળી શકે છે. અને રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીનો મતલબ શું? રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીનો મતલબ એ થાય છે કે એવું નહીં કે ચાલો આજે ઉઠીને રાતોરાત મને ઈચ્છા થઈ ગઈ કે ચાલો મારે મારી પોલિટિકલ પાર્ટી બનાવવી છે, મેં પોલિટિકલ પાર્ટી બનાવી લીધી અને હવે કહું છું કે ચાલો બધા મને ડોનેશન આપો, મુજે ડોનેશન દો, એ ટાઈપનું. એવું નહીં ચાલે આની અંદર. તો શું ચાલે? તો એનો મતલબ એમ કે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી ક્યારે બને? જ્યારે તમે લાસ્ટ ઇલેક્શનમાં પાર્ટિસિપેટ કર્યું હોય. લાસ્ટ ઇલેક્શનની અંદર તમે ભાગ લીધો હોય અને લાસ્ટ ઇલેક્શનમાં તમને મિનિમમ 1% વોટ મળ્યા હોવા જોઈએ. 1% વોટ. ત્યારે તમે કહેવામાં આવો છો કે હવે તમે બનો છો રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી, અને ત્યારબાદ જ તમને ડોનેશન મળી શકે છે. ક્લિયર થાય છે? ઓકે. હવે વાત કરીએ
રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી થઈ ગઈ. હવે તમે તેમને ઇલેક્ટોરલ બોન્ડ આપી શકો છો. હવે તમે તેમને ઇલેક્ટોરલ બોન્ડ્સ આપી શકો છો. એ બોન્ડ સિંગલી પણ હોઈ શકે છે, જોઈન્ટલી પણ હોઈ શકે છે. એ શું છે તેના વિશે આપણે ડિટેલમાં પડવાની જરૂર નથી. અથવા તો જો તમે શું કહેવાય ઇકોનોમિક્સ કરતા હોય તો તેની અંદર આવશે, આપણે વધારે ખાસ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બીજું, બોન્ડ્સને આપવાના કેવી રીતે? તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની દેખરેખમાં, તેમની સુપરવિઝનમાં દરેક પાર્ટીનું એક જ વન એન્ડ ઓનલી ફક્ત એક એકાઉન્ટ બનશે અને તે જ પર્ટિક્યુલર એકાઉન્ટની અંદર જ તમે તે બોન્ડ ઇસ્યુ કરી શકશો, બીજા કોઈ પણ એકાઉન્ટમાં નહીં, જેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નજર રાખી શકે. ક્લિયર અહીં સુધી? આગળ, આ જે બોન્ડ છે, ઓકે, આ જે બોન્ડ છે જે મારે લેવા છે મારી મનપસંદ પોલિટિકલ પાર્ટીને હેલ્પ કરવા માટે, તેમને સપોર્ટ કરવા માટે, તો આ બોન્ડ રીતના હોઈ શકે. તો બની શકે તે 1000 હોઈ શકે. એટલે કે માની લો કે મારે 5000 આપવા છે, તો હું કેવી રીતે આપીશ? 1000 5 બોન્ડ લઈશ, આ રીતે હું તેને આપીશ. તો તે એ કેટલા તેના સ્લેબ્સ છે? તો 1000 ઇસ્યુ થઈ શકે છે, 10,000 ઇસ્યુ થઈ શકે છે, 1,00,000 ઇસ્યુ થઈ શકે છે, 10,00,000 ઇસ્યુ થઈ શકે છે અને લાસ્ટ મેક્સિમમ 1 કરોડના ઇસ્યુ થઈ શકે છે. આટલા જ, એક મીંડું વધારતા જજો. 1000, 10,000, 1,00,000, 10,00,000, 1 કરોડ, બસ. કેટલા છે ટોટલ? 5 સ્લેબ છે. આ જ રીતે તમે ઇસ્યુ કરી શકો. વેલિડિટી કેટલી છે? વેલિડિટી છે 15 દિવસ. એટલે કે હું બેંકમાંથી આ બોન્ડ ઇસ્યુ કરાવું છું, બેંકની અંદર 1000 કે 10,000 આપીને બોન્ડ ઇસ્યુ કરાવ્યો કે ભાઈ મારે આ પાર્ટીને આપવા છે. 15 દિવસની અંદર જો તમે ભૂલી જાઓ તેમને આપવાના, ડોનેટ કરવાના, તો તમને તે ફરીથી નહીં મળશે. જો તમે ભૂલી જાઓ તો તેનો કંઈ પણ તમે કરો નહીં, તમે લઈને મૂકી દીધા, 15 દિવસ પૂરા થઈ ગયા, તો તે પૈસા જે છે તે જે તે પાર્ટીને નહીં મળશે, પણ તે પૈસા ટ્રાન્સફર થઈ જશે પ્રધાનમંત્રી રિલીફ ફંડ્સમાં. પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડની અંદર તે જતા રહેશે. નવી વસ્તુ બીજી એક કે આ જે બોન્ડ્સ છે તેની અંદર પ્રાઇવસીનું ધ્યાન રાખવામાં આવશે. એટલે કે જે પણ ડોનર હશે, જે પૈસા ડોનેટ કરે છે, તેના નામ ફક્ત બેંકને જ ખબર હશે, કારણ કે મારે બેંકમાંથી લેવાના છે, તેથી મારે બેંકને તો જણાવવું પડે. તેથી બેંક એ પણ તો જોઈ કે મારી પાસે તે રૂપિયા ક્યાંથી આવ્યા. માની લો કે હું એમ કહું છું કે મારે તો 1 કરોડ ડોનેટ કરવા છે, તો બેંક એ પણ જોશે ને કે મારી પાસે 1 કરોડ ક્યાંથી આવ્યા, તો તેને ટ્રેક કરી શકે. કેવી રીતે? તો તમે જાણતા હશો, જો તમે ઇકોનોમી કરતા હોય તો નો યોર કસ્ટમર આવેલું છે, નવી વસ્તુ, તેને યુઝ કરી શકે છે ફોર્મ ભરાવા માટે. એ રીતે આપણે વધારે તેની અંદર નથી પડતા, થોડા પડો આગે બઢો. તો એ ફક્ત બેંકને જ ખબર હોય છે. તેનાથી શું થશે? તેનાથી એ થશે કે જો પાર્ટીને જ નહીં ખબર હોય કે ભાઈ અમને ડોનેશન આપનાર કોણ છે, આ બિલ્ડરે મને આપ્યું, સામેવાળે પાર્ટીને આપ્યું, તો પોતાની પર્સનલ ખુન્નસ કાઢવાનો સવાલ જ નથી આવતો. તો આ કેટલાક ફાયદા છે ઇલેક્ટોરલ બોન્ડ્સના. બીજો સવાલ, આ ઇલેક્ટોરલ બોન્ડ્સનું શું છે? આપણે ગમે ત્યારે મને ઈચ્છા થઈ ગઈ કે ચાલો મારે જોઈએ છે હવે, તો મારે આ પાર્ટીને આપવું છે, આજે મને સારો એવો પ્રોફિટ થયો, તો ચાલો હું આપી દઉં.
એવું છે ના. પેલું ગીત તમે સાંભળેલું હશે બોલિવૂડનું, એક બરસ કે મોસમ ચાર, એવું જ આમાં પણ છે. સોરી, એવું જ આમાં પણ છે. એક વર્ષની અંદર ટોટલ 4 સિઝન આવે છે મોસમ 4, કે જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ ઇસ્યુ કરી શકો છો. એક આવે છે જાન્યુઆરીમાં, એક આવે છે એપ્રિલમાં, એક આવે છે જુલાઈમાં અને એક આવે છે ઓક્ટોબરમાં. તો દર ચોથા મહિનાના પ્રથમ, તે પણ એવું નહીં કે જાન્યુઆરી છે તો આખા જાન્યુઆરી દરમિયાન, ના, દરેક મહિનાના સ્ટાર્ટિંગના 10 દિવસ, એટલે કે 1લી તારીખથી લઈને 10મી તારીખ સુધી, આટલા 10 દિવસ પૂરતા માટે જ આ બોન્ડ ઇસ્યુ કરાય છે. ત્યારબાદ તે આપણે નહીં લઈ શકીએ. જો તો આપણે જાન્યુઆરીમાં લેવાના ચૂકી ગયા તો આપણે એપ્રિલ સુધીની વેઇટ કરવી પડે, અથવા જુલાઈ સુધીની, ઓક્ટોબર સુધીની. 4 મહિનાનો આવે છે, તે યાદ રાખજો. આ જે પણ બોન્ડ છે તેની ઉપર તમને 0% વ્યાજ મળે છે. એટલે એવું નહીં થઈ શકે કે તમે આ બોન્ડ લઈ લીધા ત્યારબાદ તમને બેંક કોઈ પ્રકારનું વ્યાજ આપે. ના, તમને કોઈ પણ પ્રકારનું તેની ઉપર વ્યાજ મળતું નથી. કેશ સિવાય તમામ રીતે ડોનેશન એક્સેપ્ટ થશે. કેશ, એક લિમિટ છે કેશની. કેટલી છે? તો કેશની લિમિટ આવી ગઈ છે હવે. હાલમાં વર્તમાનની વાત કરીએ તો 2000 રૂપિયા. પણ તમારે આ યાદ રાખવાની જરૂર નથી. આ ડાયનેમિક ઇન્ફોર્મેશન છે. બની શકે કે 2000ના 2500 થઈ શકે, 3000 થઈ શકે, 1500 થઈ શકે. આવા બધા સવાલ નથી પૂછતી જીપીએસસી, તો ગભરાવાની જરૂર નથી. આનાથી વધારેનું તમે ડોનેશન નહીં કરી શકો. તમારે જો કરવું હોય તો તમે ડાયરેક્ટ આ જે પર્ટિક્યુલર એકાઉન્ટ છે, આ એકાઉન્ટમાં તમે એનઈએફસી કરી શકો, તમે ઇલેક્ટોરલ બોન્ડ કરી શકો, તમે ચેક આપી શકો, જેથી તે મનીને બેંક ટ્રેક કરી શકે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ટ્રેક કરી શકે કે ક્યાંથી આવ્યા. કેશમાં આપણે કેવી રીતે ટ્રેક કરી શકીએ? ક્લિયર થાય છે વાત? ઇન્કમ ટેક્સમાં રાહત મળશે ઇલેક્ટોરલ બોન્ડની અંદર, એટલે કે કોઈ પણ પ્રકારનો ટેક્સ આની ઉપર લાગશે નહીં. ટેક્સ ફ્રી. તો આ છે કેટલાક ઇલેક્ટોરલ બોન્ડ્સને લઈને કેટલીક તેની માહિતી. હવે વાત કરીએ પોલિટિકલ પાર્ટીની કેટલીક. તો પોલિટિકલ પાર્ટીઝ કેવી રીતે, આપણે મારે એક પોલિટિકલ પાર્ટી બનાવવી છે તો હું રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવી શકું? તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીને રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે? તો જવાબ છે નો. મારે કે પોલિટિકલ પાર્ટી બનાવવી છે તો તેનું રજિસ્ટ્રેશન કરવું જરૂરી નથી. ફાયદા શું છે રજિસ્ટ્રેશનના? રજિસ્ટ્રેશનના ફાયદા, જેમ મેં કહ્યું તેમ, તમે ડોનેશન લઈ શકો છો જો તમને 1% વોટ મળે તો, અને જો તમે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી હોય તો. બીજા પણ કેટલાક ફાયદા છે, પણ તે ફાયદા મળે છે તમને રેકોગ્નિશન મળ્યા બાદ. તે આપણે જોઈએ. તો પહેલી વસ્તુ એ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટીઝને રજિસ્ટર્ડ કરવું જરૂરી નથી. પણ જો પોલિટિકલ પાર્ટીઝને રજિસ્ટર્ડ કરવું હોય તો જે દિવસે ફોર્મેશન થઈ જાય પાર્ટીનું, તેના 30 દિવસની અંદર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એક એપ્લિકેશન લખીને મોકલો. ત્યારબાદ ઇલેક્શન કમિશનને લાગશે કે હા દરેક વસ્તુ બરાબર છે, તો તે કહેશે કે ઓકે, હવેથી તમે એક રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી છો. અને એ જે રજિસ્ટર્ડ કરે છે તે કયા કાયદા અંતર્ગત રજિસ્ટર્ડ કરે છે? તો તે રજિસ્ટર્ડ કરે છે સેક્શન 29 ક્લોઝ એ આરઓપી એક્ટ 1951. અગેન કહું છું, તમારે આમાંના કોઈ પણ સેક્શન યાદ નથી રાખવાના. આપણે હમણાં સુધીમાં જેટલા પણ સેક્શન જોઈ ગયા એમાંના કોઈ પણ સેક્શન તમારે યાદ નથી રાખવાના. તમારે કેટલું યાદ રાખવાનું છે? ફક્ત આ આરઓપી એક્ટ 1951. આના સિવાય તમારે બીજા કોઈ પણ તેની અંદરના તમારે કોઈ પણ સેક્શન્સ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, ક્લિયર?
ખોટું મગજને લોડ આપવાની બિલકુલ જરૂર નથી આપણે. ઓકે, આગળ વધીએ. રજીસ્ટર કરી લીધી મેં મારી પાર્ટી. હવે મારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસેથી રેકોગ્નાઇઝેશન મેળવવું છે. રેકોગ્નાઇઝેશન મારે મેળવવું છે. તે બે પ્રકારે મેળવી શકાય છે. એક છે નેશનલ, એક છે સ્ટેટ. નેશનલની અંદર કેવી રીતે આવે છે? તો સેક્શન 6 ક્લોઝ બી આરઓપી એક્ટ 1951 આ બરાબર જ છે. આ મેં અહીંયા ચોકડી એટલા માટે લગાવી છે કે તમારે યાદ રાખવાની જરૂર નથી, બાકી આ કરેક્ટ જ લખેલું છે સેક્શન. એના અંતર્ગત એમ કહેવામાં આવેલું છે કે નીચેનામાંથી કોઈ પણ એક, એટલે કે 3 કન્ડિશન છે. ટોટલ 3 કન્ડિશન છે કે જો તમારે રેકોગ્નાઇઝેશન મેળવવું છે તો 3 કન્ડિશન છે. 3માંથી કોઈ પણ એક કન્ડિશન ફૂલફિલ થવી જરૂરી છે. કઈ 3 કન્ડિશન છે? પહેલી કન્ડિશન કે જે લાસ્ટ લોકસભા અથવા તો વિધાનસભાના જે ઇલેક્શન થયેલા છે એ ઇલેક્શનમાં આ નેશનલની વાત ચાલે છે. નેશનલની વાત ચાલે છે. 4 કે તેથી વધુ સ્ટેટમાં, એટલે કે રાજ્યોમાં ઓછામાં ઓછી 6%, એટલે કે ઓછામાં ઓછી 6%, 6 કે તેથી વધુ એમ, મિનિમમ 6% વોટ્સ મળ્યા હોવા જોઈએ. તો યાદ રાખો, રજીસ્ટર થવા માટે કેટલા ટકા વોટ જોઈએ? 1% વોટ જોઈએ. રેકોગ્નાઇઝેશન મેળવવા માટે કેટલા ટકા વોટ જોઈએ? 6% વોટ જોઈએ. તે પણ મિનિમમ 4 કે તેથી વધારે રાજ્યોમાં. તો તમને નેશનલ લેવલની પાર્ટીનો દરજ્જો મળે છે. બીજી વસ્તુ, આટલું તો મળ્યું હોય અને સાથે સાથે મિનિમમ 4 મેમ્બર્સ લોકસભામાં આવ્યા હોય, એટલે કે 4 સીટ એટલીસ્ટ તમને મળી હોવી જોઈએ લોકસભામાંથી. 4 સીટ મળેલી હોવી જોઈએ. શા માટે 4 સ્ટેટ છે? 4 સીટ એનો મતલબ શું એવો થયો કે દરેક સ્ટેટમાંથી મિનિમમ 1 સીટ મળેલી હોવી જોઈએ? ના, એવું નથી. 4 મેમ્બર હોવા જોઈએ. હું મારી કે પાર્ટી બનાવું, બની શકે કે 4 સ્ટેટની અંદર મને 6% તો વોટ મળી ગયા, પણ એક જ સ્ટેટમાંથી મને 4 સીટ મળી, બાકીના 3 સ્ટેટમાંથી મને સીટ નહીં મળી, તો પણ આ કન્ડિશન તો ફૂલફિલ કહેવાશે જ. કારણ કે 4 સ્ટેટમાંથી મને મિનિમમ 6% વોટ તો મળેલા જ છે અને 4 મેમ્બર પણ છે સાથે. તો આ થઈ કન્ડિશન 1. બીજી કઈ છે? બીજી કન્ડિશન એ છે મિનિમમ 2% સીટ ક્યાંની? લોકસભાની. અને ક્યારની વાત છે? આ વાત છે લાસ્ટ, એટલે કે પ્રીવિયસ ઇલેક્શનની. અને તેના સભ્યો મિનિમમ 3 સ્ટેટમાંથી હોય. એટલે કે પ્રીવિયસ ઇલેક્શનમાં તમને કમસે કમ લોકસભાની 2% સીટ તમને મળેલી હોવી જોઈએ. અને એ જે 2% સીટ મળે છે એ 2% સીટના જે સભ્યો છે એ મિનિમમ 3 સ્ટેટના હોવા જોઈએ. બની શકે કે મને 2% સીટ તો મળી ગઈ, પણ જેટલા બી સભ્યો છે એ બધા સભ્યો ફક્ત એક જ સ્ટેટમાંથી મને મળી ગયેલા છે, અથવા તો 2 સ્ટેટમાંથી મળી ગયેલા છે. તો એનો મતલબ એમ કે એવા કેસમાં આ કન્ડિશન ફૂલફિલ થતી નથી. ક્યારે ફૂલફિલ થશે? કે 2% સીટ મને મળી ગઈ લોકસભાની, અને એ જે 2% સીટના જે મારા પાર્ટીના સભ્યો છે એ 3 સ્ટેટમાંથી, મિનિમમ 3 રાજ્યમાંથી આવેલા છે. તેવી સિચ્યુએશનમાં આ કન્ડિશન ફૂલફિલ થયેલી કહેવાશે.
અને લાસ્ટ એક આવે છે કઈ કન્ડિશન કે કોઈ પણ 4 સ્ટેટમાં કોઈ પણ સોરી 4 સ્ટેટ્સમાં સ્ટેટ પાર્ટી તરીકે રેકોગ્નાઇઝડ હોય. એટલે કે તમે ઓલરેડી 4 સ્ટેટની અંદર સ્ટેટ પાર્ટી તરીકે રેકોગ્નાઇઝડ થઈ ચૂકેલા હોય એવા કેસમાં તમને નેશનલ લેવલની રેકોગ્નાઇઝેશન પોલિટિકલ પાર્ટીના તમે દરજ્જો મેળવી લો છો. તો આ ત્રણમાંથી કોઈ પણ એક કન્ડિશન હોવી જોઈએ, કોઈ પણ એક. ફક્ત આ હોય તો પણ તમને મળી જશે, ફક્ત આ હોય તો પણ, આ હોય તો પણ. તો હવે આપણે સવાલ એ થાય કે સ્ટેટ પોલિટિકલ પાર્ટીનું કેવી રીતે? સ્ટેટનું આપણે યાદ રાખવાની કોઈ જરૂર નથી પૂછતા, આજ સુધી નથી પૂછ્યું, હજુ પણ નથી પૂછતા. છતાં પણ જો તમારે યાદ રાખવું હોય તો એના કેટલાક પ્રાવધાનો છે, જેમ કે 6% વોટ આવેલા હોવા જોઈએ, 2 મેમ્બર્સ હોય તે વિધાનસભામાં હોવા જોઈએ, 4ની જગ્યાએ 2 મેમ્બર્સ, આ ટાઈપના. પણ આપણે તેને નથી યાદ રાખવાની જરૂર. બીજી એક વસ્તુ કે અહીં શબ્દ પ્રયોગ થયેલો હતો, આપણે જે જોયેલું કે લાસ્ટ ઇલેક્શન, બરોબર? એટલે કે પ્રીવિયસ ઇલેક્શન. એટલે કે જો એકવાર નેશનલ પાર્ટી બની જાય ત્યારબાદ જો મારું પરફોર્મન્સ ઉપરયુક્ત લેવલનું નહીં આવે, એટલે કે આ લેવલનું નહીં આવે, હમણાં જે આપણે જોઈ લીધું એ લેવલનો, તો એવા કેસમાં શું મારું આ રદ થઈ શકે છે? તો યસ, રદ થઈ શકે છે. હા, રજિસ્ટ્રેશન રહેશે જ. એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન તો કાયમ રહેશે જ, પણ જે રેકોગ્નાઇઝેશન મળે છે તે થઈ જશે રદ. તો આ પરમિનન્ટ નથી. આ તમારા લાસ્ટ ઇલેક્શનના પરફોર્મન્સ પર આધાર રાખે છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે. હવે આવે છે લાસ્ટ ટોપિક આવે છે કે રેકોગ્નાઇઝેશનના ફાયદા કયા કયા છે. તો પહેલી વસ્તુ સિમ્બોલ. 2 પ્રકારના સિમ્બોલ હોય છે. એક કહેવામાં આવે છે રિઝર્વડ અને એક કહેવામાં આવે છે ફ્રી. આ તમે જોઈ શકો છો, આ છે બધા ફ્રી. તમે પોતાની રીતે પસંદ નહીં કરી શકો કે ઓકે મારે પર્ટિક્યુલર એક બુકનું સિમ્બોલ રાખવું છે, તો તમે એવું નહીં કહી શકો. શા માટે? કારણ કે તમને હજુ સુધી રેકોગ્નાઇઝેશન નથી મળ્યું. તો એના માટે શું કરવું? તો એના માટે ઇલેક્શન કમિશન આવા કેટલાક સિમ્બોલ બહાર પાડે. આ કેટલાક મેં એક્ઝામ્પલ છે, જોઈ લો. ચિઠ્ઠી છે, વાંસળી હોય, ફ્રોક હોય, ગેસનો બાટલો છે, આ જુઓ ફનેલ છે, મરચું છે, દ્રાક્ષ, હાર્મોનિયમ, ટોપી, ચાનો ગ્લાસ છે. આ બધા છે. આમાંથી જે તમને ગમે તે તમે લઈ શકો છો. રિઝર્વની અંદર કેવું છે, એ છે ઓનલી ફોર રેકોગ્નાઇઝડ પાર્ટી માટે. એટલે કે કોઈ પણ સિમ્બોલ જો મળી જાય તમને, ફોર એક્ઝામ્પલ હાલમાં રેકોગ્નાઇઝેશન વાળી પાર્ટી કઈ ગઈ છે? કોંગ્રેસ છે, બીજેપી છે, આમ આદમી પાર્ટી છે. તો એવા કેસમાં માની લો કે જે આમ આદમી પાર્ટીનું સિમ્બોલ શું છે? ઝાડુ છે, બરાબર? તો એ ઝાડુનો જે સિમ્બોલ છે તેનો યુઝ બીજી કોઈ પણ આખા દેશમાં કોઈ પણ પાર્ટી આ સિમ્બોલનો યુઝ નહીં કરી શકે. તે હવે તેનું રિઝર્વ થઈ ગયું, એ જ કરી શકે. કોંગ્રેસનો પંજો છે તો કોંગ્રેસ જ યુઝ કરી શકે. મારી પાર્ટી હજુ સુધી રેકોગ્નાઇઝ નથી થઈ અને હું કહું છું કે ઓકે મારે માની લો કે રાખવું છે આ, હું મહારાષ્ટ્રનો છું, નાસિક બાજુનો છું, મારી આ દ્રાક્ષ બહુ થાય છે, આ રીતે હું બોલી દઉં અને હું કહું કે મારે દ્રાક્ષ રાખવી છે, તો એનો મતલબ કે ફક્ત મારી જ પાર્ટીને દ્રાક્ષ મળે ના. બની શકે કે કોઈ બીજી પાર્ટી હોય, એટલે કે હું છું ગુજરાતમાં, બની શકે કે કેરલાની અંદર કોઈ આવી જ રીતની બીજી એક નાની પાર્ટી બને, તે પણ આ દ્રાક્ષનો યુઝ કરી શકે છે. તો આવા જ આવે છે બધા ફ્રીના સિમ્બોલ્સ.
તો તે કારણથી તમે જોઈ શકો છો કે રેકોગ્નાઇઝેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે. બીજું પણ કેટલીક વસ્તુ છે. હા, એ વાત અલગ છે કે સ્ટેટ પાર્ટી હોય તો સ્ટેટ માટે તે જ સ્ટેટ પૂરતું હોય છે. ઓકે. બીજી વસ્તુ એક ફાયદો છે કે પ્રચાર, એટલે કે રેકોગ્નાઇઝડ જેટલી પણ પાર્ટી છે તેને ડીડી નેશનલ હોય, આપણું દૂરદર્શન હોય, અથવા તો ઓલ ઇન્ડિયા રેડિયો હોય, આવી બધી જગ્યાએ પણ એક ફિક્સ ટાઈમ આપવામાં આવે છે કે ઓકે, તમે 5 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધી તમે તમારો પ્રચાર કરી શકો છો કે અમારા વિચાર આવા છે, તમે અમને વોટ આપો, બદલામાં અમે 5 વર્ષ સુધી આવી નવી નવી સ્કીમો લાવીશું, આ કેટલાક પ્રાવધાનો છે જે ખોટા છે તેને બંધ કરીશું, એક્સેટ્રા એક્સેટ્રા. તો એ તમને મળી શકે છે, અધરવાઇઝ તમને નહીં મળી શકે. ત્રીજું, સ્ટાર કેમ્પેનર, એટલે કે જો તમને રેકોગ્નાઇઝેશન મળી જાય, જો તમને મળી ગયું તો તમે મેક્સિમમ 40 જેટલા તમે સ્ટાર કેમ્પેનર રાખી શકો છો. મોટી મોટી સેલિબ્રિટીઓ હોય કે મોટા એવા આઇકન હોય, એવા ફેસ હોય કે જેને પબ્લિક ઓળખે છે. હવે હું ઊભો રહું, મને કોણ ઓળખવાનું છે? મને કોઈ નથી ઓળખતું. પણ માની લો કે હું શાહરૂખ ખાનને એમ કહું કે તમે જરાક મારો પ્રચાર કરી દો, મારું બોલી દો. લોકો શાહરૂખ ખાનને ઓળખે છે અને કહે છે કે ઓકે, હા, અમે શાહરૂખ ખાનને ઓળખીએ છીએ. શાહરૂખ ખાનને કહ્યું કે આ વ્યક્તિ બરાબર છે તો બરાબર જ હશે. તો એ રીતે પણ મને ફાયદો થાય. તો જો તમારી પાર્ટી રેકોગ્નાઇઝડ પાર્ટી નથી તો તમને મળે છે ફક્ત 20 સ્ટાર્સની લિમિટ, સ્ટાર કેમ્પેનર્સ. તો ક્લિયર અહીં સુધી? એ વાત અલગ છે કે રિસ્પોન્સિબિલિટી પણ ઘણી બધી આવે છે રજિસ્ટર્ડ અને રેકોગ્નાઇઝડ પાર્ટીની. કે કેવી રિસ્પોન્સિબિલિટી આવે છે, જેમ કે લીગલ એન્ટિટી છે, ફાઇનાન્શિયલ એકાઉન્ટેબિલિટી છે, ઇન્ટરનલ ડેમોક્રેસીનો મતલબ શું કે પાર્ટીના પણ પોતાના અલગ અલગ બંધારણ હોય. જેમ કે પાર્ટી પ્રેસિડેન્ટને આપણે કેવી રીતે બનાવવું છે, મંત્રાલય માટે કે આપણે કેવી લાયકાત નક્કી કરવી છે કે આપણી પાર્ટી જો જીતી ગઈ લોકસભાની અંદર તો આપણે ફાઇનાન્સ મિનિસ્ટર કોને બનાવીશું, કૃષિ મંત્રી કોને બનાવીશું, આ ટાઈપનું બધું. હોમ મિનિસ્ટ્રી આપણે કોને આપીશું, એ તેમના પોતાના અલગ અલગ બંધારણ ચાલે છે પોતાની પાર્ટી પૂરતા જ. જો કે આવું નહીં માને તો આપણે તે કેન્ડિડેટને માટે કેવા અગેન્સ્ટમાં પગલાં લઈશું, એક્સેટ્રા. આવા અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય છે, તેને ફોલો કરવા પડે છે. હવે આવા કેસમાં જ્યાં સુધી કે બહુ મોટી ગરબડ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ પાર્ટીને ડીરેકોગ્નાઇઝડ ઇલેક્શન કમિશન નથી કરતી. હજુ સુધી તો કોઈને કરેલું નથી આવી રીતનું. પણ એનું એક કારણ એ બી છે કે જેટલી પણ પાર્ટી છે એ દરેક પોલિટિકલ પાર્ટી આર્ટિકલ 19(1)(c) જે છે સંઘ બનાવવાનું, કોઓપરેશન જે છે સહકારી જૂથ બનાવવા, એને લઈને પ્રોટેક્ટેડ છે કે આ તો મારો રાઈટ છે, અમે તો આવી રીતનું બનાવી શકીએ છીએ એ રીતનું. તો બસ ખાલી આ કેટલુંક છે અને આની સાથે જ કમ્પ્લીટ થાય છે તમારું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. નેક્સ્ટ ઇલેક્શનમાં આપણે જોવાના છીએ કટોકટી ઇમરજન્સીના પ્રાવધાનો ભાગ 18. ઘણું જ ઇન્ટરેસ્ટિંગ છે, તો બન્યા રહેજો. અને જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હું આવા જ વિડીયો તમારા માટે બનાવતો રહીશ. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.